ચાલુ મહિનામાં સતત ચોથી વખત ઇંધણના ભાવમાં વધારો થયો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંકાયો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 2.61 રૂપિયાનો વધારો થયો છે। પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર પહોંચ્યો છે। ડીઝલની વાત કરીએ, ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 2.71 રૂપિયાનો વધારો થયો। અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 101.83 જેટલો હાલ ભાવ પહોંચ્યો છે, તો અમદાવાદમાં પ્રતિ લીટર ડીઝલનો ભાવ પણ 97.94 રૂપિયા પહોંચ્યો છે। આ પ્રકારની સ્થિતિ હાલ છે। દેશની જનતાના ખિસ્સા પર સતત ભાર વધી રહ્યો છે। એક તરફ ક્રૂડ ઓઇલની જે પરિસ્થિતિ છે, ક્રૂડ ઓઇલના ભાવ 70 બેરલ પ્રતિ લીટરથી હવે 100 પર પહોંચ્યા છે, જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે। આ ત્રીજી ચોથી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે। દેશની જનતાના ખિસ્સા પર ફરી એક વખત બોજો। અગાઉ 80 થી 90 પૈસા જેટલો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, હવે આ કિંમત રૂપિયામાં થઈ છે। 3 રૂપિયા 2.71 રૂપિયા જેટલું હાલ અત્યારે ભાવ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 2.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હાલ 100 રૂપિયાને પાર પેટ્રોલ પ્રતિ લીટર ભાવ પહોંચ્યો છે। આ સાથે ડીઝલની પણ એ સ્થિતિ, ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે ડીઝલનો ભાવ પણ વધી 101.83 રૂપિયા પર પહોંચ્યો છે પ્રતિ લીટરનો ડીઝલનો ભાવ। એક તરફ ખેડૂતો કે જેમની એ સ્થિતિ છે, ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા છે, ગામડાઓમાં કેટલીક પરિસ્થિતિ એ પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ તમામની વચ્ચે સામાન્ય જનતા કે જેમના ખિસ્સા પર આ એક વધુ મોટો માર પડ્યો છે। તો દેશની જનતાના ખિસ્સા પર જે હવે ભાવ વધારો થઈ રહ્યો છે, એક બાદ એકવાર નજર કરી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે કયા શહેરમાં આ આંકડો કેટલા પર પહોંચ્યો છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં શું વધારો થયો છે, કયા શહેરમાં કેટલો ભાવ, સૌથી પહેલા વાત કરીશું અમદાવાદ, જ્યાં પેટ્રોલનો ભાવ 101.83 થયો છે અને ડીઝલની વાત કરીએ 97.94 પર તેનો ભાવ પહોંચ્યો છે। ત્યારબાદ ભાવનગર કે જ્યાં પેટ્રોલનો ભાવ 103.24, ડીઝલનો 99.36 જેટલો ભાવ વધારો થયો છે। અલગ અલગ શહેર જ્યાંની આ સ્થિતિ છે, ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 101.96, ડીઝલ 99.8 રૂપિયા જેટલો પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ થયો છે। જામનગરમાં પેટ્રોલનો ભાવ 101.80 રૂપિયા અને ડીઝલમાં 97.90 રૂપિયા જેટલો હાલ ભાવ વધારો થયો છે। જૂનાગઢ કે જ્યાં પણ 102.51 રૂપિયા પેટ્રોલનો ભાવ અને 98.64 રૂપિયા ડીઝલનો ભાવ પહોંચ્યો છે। મહેસાણાની વાત કરીએ, પેટ્રોલનો ભાવ 104.7 રૂપિયા જેટલો વધ્યો છે અને ડીઝલ 98.40 રૂપિયા જેટલો વધ્યો છે। ત્યારબાદ રાજકોટની વાત કે જ્યાં 101.75 રૂપિયા પેટ્રોલનો ભાવ છે, ડીઝલનો ભાવ 97.86 રૂપિયા। આ નવો ભાવ વધારો 2 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદની સુરતની વાત, 101.72 રૂપિયા પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ છે 97.85 રૂપિયા જેટલો ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। વડોદરા જે 101.41 રૂપિયા ભાવ પેટ્રોલનો છે, ડીઝલની વાત કરીએ 97.53 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે। ક્રૂડ ઓઇલ, ત્યારબાદ અલગ અલગ પ્રોસેસિંગ અને ત્યારબાદ આ ભાવ વધારા સીધા સામાન્ય જનતા સુધી। પાટણમાં 102.1 અને ડીઝલમાં 98.15 જેટલો ભાવ વધારો થયો છે। અલગ અલગ શહેરોની આ સ્થિતિ છે। ત્યારબાદ વાત કરીશું મહત્વના સમાચાર। રાજ્યમાં ઇંધણની અછત અને વધતા ભાવથી સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સતત ત્રીજીથી ચોથી વખત આ ભાવ વધારો થયો છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી છે। 11 દિવસમાં ચોથી વખત ઇંધણના ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે। અગાઉ પૈસામાં ભાવ વધારો હતો, હવે 2.71 રૂપિયા 61 પૈસા જેટલો ભાવ વધ્યો છે, એટલે આ ભાવ વધારાએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે। અને સુરતના લોકો આ વાતને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ઈરાન અને અમેરિકાના યુદ્ધને પગલે હાલ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ પેટ્રોલ સુરત ખાતે આવેલ પેટ્રોલ પંપના દ્રશ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં આ વખતે 11 દિવસમાં ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં જે પેટ્રોલનો જૂનો ભાવ 99.12 રૂપિયા હતો અને તેમાં વધારો 2.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે ત્યારે હાલ પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 72 પૈસા થઈ રહ્યો છે। જ્યારે જે ડીઝલ છે એ ડીઝલમાં પણ 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। ડીઝલનો જૂનો ભાવ 95.6 પૈસા જૂનો ભાવ હતો, જ્યારે હવે નવો ભાવ 97.85 રૂપિયા ભાવ થયો છે। ત્યારે જે લોકો જે
જે લોકો હોય છે લોકો પેટ્રોલ ભરાવા આવતા હોય છે ત્યારે આપણે જે પેટ્રોલ ભરાવા આવે છે તેમની સાથે વાત કરીશું. જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે શું કહેશું? એમાં શું કહેવાના સર, જે સરકાર છે ને જે અમારે તો યુઝ કરવાનું છે યુઝ કરી રહ્યા છે ને અમે એ પ્રમાણે વાપરી રહ્યા છે સર. ખાસ કરીને મધ્યમ વર્ગને કેવી તકલીફ પડે? મધ્યમ વર્ગને જ તકલીફ તો આવવાની ને સર, બીજા બધાને ક્યાં તકલીફ આવવાની છે. મધ્યમ વર્ગ મહેનત કરીને મધ્યમ વર્ગ એ પ્રમાણે કામ કરીને કમાઈને રોજી રોટી ગુજરાન ચલવે છે. જે ચોક્કસથી કે જે મધ્યમ વર્ગ છે મધ્યમ વર્ગને ખાસ તકલીફ પડી રહી છે ત્યારે આપણી સાથે અન્ય વડીલ છે. જી કાકા, આપનું નામ અને જે પ્રમાણે પેટ્રોલના સતત ભાવો વધી રહ્યા છે, 11 દિવસમાં ફરી ચોથી વાર આ વધારો થયો છે, ₹2.61 વધારો થયો છે, ત્યારે આપ પેટ્રોલ ભરવા આવ્યા છે, આપની કઈ રીતની સમસ્યા થઈ છે? સાહેબ અમારે ઠીક છે, લોકો નાના માણસને બહુ તકલીફ પડે છે. આ બહુ ખોટા ભાવ વધારે છે. ચોક્કસથી કે જે ભાવ વધારે છે તેમાં લોકો પણ આક્રોશ જાહેર કરી રહ્યા છે, કારણ કે આ જે ભાવ છે એ ખોટા ભાવ વધારે તેવું જણાવી રહ્યા છે. મહત્વનું છે કે એક મહિલા છે, આપણે તેમની સાથે વાત કરીશું. જે પ્રમાણે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, આ પેટ્રોલ પુરાવા આવ્યા છે, શું કહેશો? અમે શું કરી શકવાના ભાઈ, બધો બોજો પબ્લિક પર જ છે, બીજા કોઈ ઉપર નથી. એટલે પબ્લિક તો ઓલું શું કહેવાય નિસહાય છે, કોઈની પાસે મદદ પણ માંગી શકવાની નથી. એટલું જ કહીશ ખાલી. ચોક્કસથી કે પબ્લિક નિસહાય છે. પબ્લિક કોને કહી શકે? એક તરફ જયારે સરકાર સતત પેટ્રોલના ભાવમાં વધારો કરતી હોય છે ત્યારે પબ્લિક પણ નિસહાય બની જાય છે અને જે મધ્યમ વર્ગના લોકો હોય છે, મધ્યમ વર્ગના લોકોને ખાસ તકલીફ પડતી હોય છે. ત્યારે અન્ય લોકો જે આવ્યા છે તેમની સાથે વાત કરીશું. જે અંકલ પેટ્રોલ ભરાવા આવ્યા છે અને પેટ્રોલમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે, અન્ય જે યુવક છે આપણે તેમની સાથે વાત કરીશું. પેટ્રોલમાં ફરી વધારો જોવા મળ્યો છે, શું કહેશો? મીડિયમ વર્ગ માટે તકલીફ વાળું કામ છે. અમે નોકરી વાળા છીએ, અમને તકલીફ પડે છે બહુ ધીમે ધીમે કરીને. ખાસ કરીને આ ફરીવાર 11 દિવસમાં ભાવ વધારો કર્યો છે. મધ્યમ વર્ગીય લોકો છે તેને કેવી તકલીફ? અમે સેલરી વાળા છે, રોજે અમારે ભરાવવું પડે એટલે એવરેજમાં બી ફરક પડે અને અમારે રોજે અપડાઉનનું કામ હોય એટલે અમારે તકલીફ વધારે પડે છે. ચોક્કસથી કે જે મધ્યમ વર્ગીય લોકો છે કે તેઓ દરરોજ પોતાનો જે પગાર પર રહેતા હોય છે અને દરરોજ પેટ્રોલ ભરાવીને પોતાનું જે નોકરી ધંધે જતા હોય છે ત્યારે તેઓને ખાસ તકલીફ પડી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેમાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ જે ભાવ છે 11 દિવસમાં ફરીવાર વધારો કરવામાં આવતા જ લોકો પણ આક્રોશ કરી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.